કામ પરથી આવેલો ડાયલોગ મોડે નહીં થાય. કલાક થયો, કલાક આવવાની વાત કરે, કલાક થઈ ગયો. હા જોઈ तो हे गाइस वेलकम टू माय चैनल में आपका छोटा सा नाना सवारा सा बच्चा सोયું હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈસ. આજે સોમવાર છે અને આજથી શ્રાવણ માસનો મહિમા ચાલુ થાય છે. તો આજથી શ્રાવણ જોઈએ હવે કેવો જાય છે. આપણે ઉપવાસ તો કરતા નથી કેમ કે ભૂખું તો રહેવાતું જ નથી આપણાથી કોઈ દિવસ. મેં કીધેલું કે સોમવાર કરીશું, 4 સોમવાર આવે તો 4 સોમવાર કરીશું, પણ સોમવાર થતા નથી એટલે હું કદાચ કરતો બી નથી શ્રાવણ. મેં 2 વાર કરેલા શ્રાવણની સોમવાર, પણ ભૂખું નહીં રહેવાયેલું ને પેલું ખા જ કરીએ, ફરાળનું જ ખાયા કરે આપણે. તો પછી એનો કઈ મહિમા જ નથી. પછી ખા કરીએ અને પછી પાછો ઉપવાસ કરીએ તો કઈ મેળ નહીં પડે એટલે મેં કરતો જ નથી. ખાલી મહાદેવ મંદિર જાઉં 2-3 વાર, પણ હમણાં બહુ જ ભીડ હશે હમણાં શ્રાવણ મહિનામાં. બાકી હું એમ જાઉં નોર્મલી તો પાણી ચડાવવા પણ મળે. હમણાં તો જાઉં ને તો પાણી ચડાવવા પણ નહીં મળે એટલે હું જતો બી નથી હમણાં. કાપી નથી ગાઈસ, પણ લગ્નના ગીત લગ્નના દિવસે જ ગવાય. તો હવે પીસી સ્ટાર્ટ કરીએ. વાગ્યા છે 10. થોડુંક એડિટિંગ બાકી છે વ્લોગનું, થોડુંક જ માઇનોર બાકી છે, પતાવીએ. પીસી સ્ટાર્ટ કરીએ. ચાલો પીસી સ્ટાર્ટ કરવા માટે પહેલા અહીંયા 2 સ્વિચ દબાવી, અચ્છા પછી ડાયરેક્ટ છે ને અહીંયા ચાલુ થઈ જશે. જો મેં પેલું લગાવ્યું છે સ્પાર્ક, કેમ કે છે ને બોર્ડ બહુ ઓછા પડતા હતા. અહીંયા 2 પ્લગ જ છે તો મેં નવું લાવ્યું અહીંયા લગાવવા માટે. અહીંયા ચાલુ કરીએ. ગણપતિ બાપ્પા મોરિયા. ચાલુ આપણું પીસી આવું છે કે આપણે એક સ્વિચ દબાવવાની છે એટલે પીસી ચાલુ થઈ જાય. પણ સાફ મારે કરવું પડે દરરોજ. અહીંયા બધું ટેબલ બેબલ જો મારે કપડું લઈને જ બેવાનું કરી દેવાનું. મમ્મીએ કીધું જ છે સાફ કર્યા વગર બેવાનું નહીં. તારી કામની વસ્તુ છે તો તારે બધી સાચવવાની, બધું કરવાનું. આ છે ને ટ્રાયપોડ મેં છે ને અહીંયા મૂકેલો, અહીંયા બહુ મસ્ત લાગતો હતો. પણ છે ને મમ્મી કે પેલો બધા છોકરા આવે ને, પેલો બાજુવાળો છોકરો જ આવે પેલા, પેલો નાનો તે છે ને હાથ લગાવ્યા કરે. હાથ લાગી ગયો ડિસ્પ્લેમાં વાગી ગયો તો શું કરવાના? એટલે પછી મેં ત્યાં ટ્રાયપોડ મૂકી દીધો છે ને, તો અહીંયા નીચે મૂકી દઈશ. હવે જોઈએ કેમ થાય છે. કંઈક કરીએ કે હવે તો થોડુંક એડિટિંગ બાકી છે એ પતાવી નાખીએ પહેલા. તો ફાઇનલી ગાઈસ એડિટિંગ થઈ ગયું છે અને હવે અપલોડ બી થઈ ગયો છે. અપલોડ એટલો ફાસ્ટ થયો છે ને, મને લાગતું હતું કે સાંજના જ બ્લોગ આવશે, પણ એટલું ફાસ્ટ થઈ ગયો છે બ્લોગ. પીસીમાં એ બી નેટમાં કરતો હતો, થઈ ગયો એ બહુ મોટી વાત છે. તો હવે જો બ્લોગ આવી ગયો છે ફાઇનલી, જોઈ લેજો. જોવાનું નહીં ભૂલતા. બહુ મસ્ત પ્રેન્ક કરી રહ્યા છે આપણે. ભૂખ લાગી છે. એડિટિંગનું કામ તો હવે થોડુંક પતી ગયું છે. હવે બીજું કંઈ સ્ટાર્ટ કરીએ. કોઈક રો મટીરિયલ મળે એટલે થોડુંક કટ મૂકનું ને બધું ઇફેક્ટ નાખવાનું બધું કામ કરીએ. તો ગાઈઝ હમણાં પીસી શટડાઉન કરી નાખ્યું છે. શટડાઉન ની સ્લીપ મોડ પર જ કરી દઉં છું કેમ કે પછી ઘડી ચાલુ કરવાનું હોય ને એટલે પછી શટડાઉન, પછી પાછું ચાલુ કરો, શટડાઉન ચાલુ કરો. સ્લીપ મોડ પર કરી દીધું છે. કામ તો પતી ગયેલું એટલે એને ભૂખ લાગી છે. તો એમના છે ને દરરોજ પડીકા ચાલે છે હમણાં થોડા દિવસથી, કેમ કે બહારનું ખાવાનું ચટાકેદાર બહુ મન થયું છે એના કારણે. અને કાંડ થઈ ગયો કે ટેબલ તૂટી ગયું. હારું મમ્મી ખાવાના મમ્મી આલું છે એને આરામ. જો ગાઈસ કેટલો બધો આરામ છે મમ્મીને. હો મમ્મી કામ કરીને આરામ કરે છે. હો બરાબર, એટલો બધો આરામ છે ગાઈસ. શરદી ને એવું થઈ ગયું છે એના કારણે. તો છે ને મોં બી બગડી ગયું છે એટલે આલુ સેવ લાવ્યો સ્પેશિયલ એના માટે, કેમ કે પેલું મોં છે ને ફીક્કું થઈ ગયું છે. આલુ સેવ ખાવ ચટાકેદાર ખાવશું તો થોડું મોં સારું પણ થઈ જશે. ભૂખ લાગી છે મમ્મી. ગાઈસ બધું પીસી નો બધું જો એસેમ્બલ બધું કરેલું ને, બધું કચરો જો અહીંયા જ છે. હજુ બધું ખોખા છે બધું હજુ નીચે જ મૂક્યું છે પલંગના નીચે. કેવું લાગે છે પલંગના નીચે? કઈ વાંધો ચાલે, પણ શું કરીએ. સેટી અહીંયા હતી તો સેટી અહીંયા લઈ લીધી ને ટેબલ અહીંયા મૂકી દીધું. બધું હટાવવું પડે આ બધું. એવું લાગે કોઈ આવે તો છે ને જલ્દ તાત્કાલમાં આપણે વેચી દઈશું. વેચવાનું જો અમે ફેંકીએ નહીં. ભંગારમાં આપી દઈએ 10 તો 10 રૂપિયા. ઉભા તો થઈએ 10 રૂપિયા. इतने तेजस्वी लोग हैं हमारे पास. આવું દિમાગ દોડાવો. તો આજે જમવાનું છે ને એકદમ વહેલું કરી નાખ્યું છે કેમ કે ભૂખ લાગી છે આજે, કેમ કે સવારે દૂધ જ પીવું છે એના કારણે. તો એ જમવાનું છે બટેકાનું શાક, રોટલી અને મમ્મી ખાલી જો ભાખરીને અથાણું જ ખાય છે કેમ કે મમ્મીનું મોં બગડી ગયું છે એના કારણે કઈ સ્વાદ નથી લાગતો એટલે બધું સિમ્પલ ભાખરીને અથાણું. નવું લોક લઈને આવ્યા છે ખાવાના છે. હજુ ખાઈને આવું, હજુ ખાઈને તો ઉઠા અમે ખાવાના. બીજું કઈ કે બીજું કઈ? આફ્ટરનૂન. क्या बोला तूने? आफ्टरनून. પેલા દિવસે ગાઈસ મેં વ્લોગ ચાલુ કરેલો ને એમ કીધું કે આફ્ટરનૂન થી વ્લોગ ચાલુ કર્યો છે એટલે કે આફ્ટરનૂન. હું આફ્ટરનૂન એટલે હું બપોર કહેવાય. શું કહેવાય? બપોર. ગુડ મોર્નિંગ એટલે સવાર. ગુડ નાઇટ એટલે ગુડ નાઇટ એટલે રાત. હા તું સુઈ જાય ને આ વાળ કપાઈ નહીં ખા? કેવા કપા? ઓહો ટકલું ટકું કે નહીં કાલે કપાવ્યા તું એ? હે ક્યાં જવાનું લગનમાં? ગણપતિ જોવાનો ને આપણે. હા જોઈ લે બરાબર. જો કાચમાં હારો લાગે છે, મસ્ત લાગે છે ને. બોલો હવે કઈ બીજું કઈ કહેવાનું છે? ગણપતિ બાપ્પા મોરિયા. મેં પેલો બ્લોગ ઉતાર્યો ને ગણપતિનો, અમારામાં શેરીનું આગમન હતું ત્યારે તે જ બ્લોગ મૂકવાનું કે ગણપતિનું મૂકો ગણપતિ મૂકો. પણ હવે હમણાં નહીં મુકાય, નેટ નથી. નથી દીકા પેલું પાણી છે નીચે જોજે. નેટ નથી ત્યારે તો તને કહું છું કે નેટ નથી. બાકી મને લગાવવામાં શું વાંધો? કંપાસ તો બતાવ ગાઈઝ ને. કંપાસ તો નવો કંપાસ લાવ્યો છે. કંપાસ લાવ્યો છું ગાઈસ. હા હવે ખોલીને બતાવ કેવો છે. ઓ માય ગોડ પેન્સિલ એમ કહેવાનું. એક પેન્સિલ છે ગાઈઝ અંદર. અનબોક્સિંગ કરવાનું. શું કરવાનું? બોક્સિંગ નહીં અનબોક્સિંગ. અનબોક્સિંગ. ચાલો બીજું બતાવો. બીજું પાર્ટ તો બતાવો અંદરનો. ખોલો જલ્દી ખોલો. ઓ માય ગોડ क्या कर रही हो? मुझे शर्म आ रही है.
તો ગાઈઝ હમણાં નાકે બેવા આવ્યો છું કેમ કે ભાઈ ઘરે એટલો કંટાળો આવતો હતો ને ગાઈઝ પેલું ફોટોશોપ ચાલુ કરીને બેઠેલો બધું એડિટિંગ કરતો મેં કંઈ સમજ નહીં પડી તો મેં થોડી વાર મન ફ્રેશ કરવા બહાર ચાલો જાઓ તો હવે જોઈએ હવે મન ફ્રેશ કરવા માટે હું કરીએ આવતી જાતી પબ્લિકને ખાલી જોયા કરું છું બીજું કંઈ કરતો નથી તો મહાદેવ જવાનો પ્લાન વિચારીએ છે હમણાં પહેલો સોમવાર છે એટલે કે મહાદેવના દર્શન તો કરી આવીએ કે સિદ્ધનાથ જઈને આવ્યો છે એને મમ્મી જઈને આવ્યા એના આપણે કંતારેશ્વર મહાદેવ જ જવું છે રાજન આવે ને રાજન કેટલી વાર તો રાજનની વાર જોઈએ છે રાજન આવે એટલે ભાઈ સિદ્ધનાથ કંતારેશ્વર જઈને આવીએ ભગવાનના પગે પગે પડી આવીએ છોકરો મળવા આવ્યો છે રાજુ આવી ગયો છે ચલો મંદિર ગરદી જો ને આ સિદ્ધનાથ જઈને આવ્યો તો હવે આપણે તો અહીંયા જઈએ કે ભાઈ 2 પગલા ચાલવાના છે ચલાઈએ ને ના હવે અહીંયા જઈએ રાતના સિદ્ધનાથ જવાનું કદાચ થાય પેલા હર્ષલા હાથે એમ કે હર્ષ કહેતો હતો કે સિદ્ધનાથ જવું છે સિદ્ધનાથ તો જોઈએ હવે થાય તો હે ભાઈ બાકી ગાડી પર ચાલતા અહીંયા ફૂસ નીકળી આપણી ચાલતા ને હમણાં જઈએ ચલી કંતારેશ્વર ચલી ગાડી મૂકી દે અહીંયા ગંદો છે એમ પણ ગંદો શું છે એવું કઈ નહીં તમે કઈ હવાને નાઈલા છે હમણાં શું નાઈને પાછા જવાના એવું કઈ નહીં ચાલી ભાઈ જીને ચાલ આ મસ્ત જ દેખાય છે ઘર જ દેખાય ચાલી ચાલ ફટાફટ જઈને આવીએ તો ગાઈઝ હમણાં વિડીયો શૂટ કરીએ છીએ હવે કાલે ઇન્સ્ટા પર આવી જશે ઉપવાસ પર અમે જે શ્રાવણ માસમાં ઉપવાસ કરે ને એના પર બનાવીએ છીએ અહીંયા ચાલુમાં જ કહેવાનું હું નહીં ખુલવું તો પડે ને આપણે કહેવાનું કે આવું કોઈ કરીએ છીએ કે ખાવા માટે થોડી લાવીએ છીએ ચલો ગાઈઝ એક રીલ્સ ઉતાર્યો છે અમે ભાઈ સાહેબ એ રીલ્સમાં તો ભાઈ અને જે માથાકૂટ કરી છે ડાયલોગ જ મોડે નહીં રહેતા બોલો આટલો બધો રીલ્સ ઉતારે આપણે હાથે મળીને ડાયલોગ મોડે નહીં રહેતા હા કામ પરથી આવ્યો એટલે ડાયલોગ મોડે નહીં થાય હવે ગાઈઝ આવે ખાઈએ છે હવે અમે एक डायलॉग मोड़े नहीं था तो समझा इसको समझा अरे ऐसा नहीं समझा इसको डायलॉग मोड़े नहीं हो रहे શું ચાલે वर्क इन प्रोग्रेस हाँ अभी 2-3 वीडियो में आएगा तो हो जाएगा नहीं भाई कर दू भाई डायलॉग मोड़े कर एक डायलॉग मोड़े નથી રહેતો તને કલાક થયો કલાક ખાવાની વાત કરે કલાક થઈ ગયો હા જોઈ લે જો 6:30 થયા પણ કલાક કર્યો ગાઈઝ અને બહુ કંટાળો આવી ગયો પણ મસ્ત રીલ્સ ઉતારી અમે ચાલો ગાઈઝ એટલી બધી ભીડ છે ને રાજુ કેટલી બધી ભીડ છે કે હા ભીડ તો જો એ પહેલો સોમવાર છે એટલે ભીડ તો હોવાની જ અમાર પાસે ચાલે છે ભાઈ નહીં એટલે શ્રાવણ માસનો પહેલો સોમવાર એમ હા તો અમાર ત્યાં તો ચાલે છે 15 દિવસ થઈ 15 દિવસ થઈ ગયા તો એવું કયો દેશ છે તમારો રાજસ્થાન છે ને ભાઈ राजस्थान तो उसमें अलग होता है શ્રીનાથજીના હિસાબથી ચાલે वो लाइन છે રાજુ અહીંયા તો રાજુ લાઈન છે લાઈન માં નહીં ઉભા રહો લાઈન માં નહીં ઉભા રહો ડાયરેક્ટ સાહેબ અમારી આવીને પહેલા બેહી ગયા કેમ અમાર પહેલા હમણાં જ આવ્યો છે બંધ જઈને આવ્યો નથી હા ભાઈ ગીરદી તો નહીં જવાય આ તો એવું લાગે છે ભાઈ હા જવું આમાં બહુ બધી ગીરદી છે તો અહીંયા બેને દર્શન કરવા પડે ભાઈ પેલા સૂર્ય ભગવાનના આજે તો નહીં મળે ચાન્સ આજે તો કઈ નહીં જવાય એવું લાગે છે મને પાછળથી જવાય તો કોઈ અંદર છોકરો હોય આપણો દોસ્તાર તો કઈ થાય જેક લગાવે બાકી જેક કોણ છે જેક ધ્રુવ છે હમણાં જ ગયો અંદર બાકી એમ તો કોઈ પોસિબલ નથી આપણું કામમાં આ વખતે પેલી છોકરા અને છોકરીને અલગ નહીં લાઈન પાડી બધા ભેગા જ છે જો ને ફાઇનલી ગાઈઝ એન્ટ્રી તો મળી જશે આપણને ખબર જ નથી કે છોકરાની લાઈન નથી છોકરાની લાઈન જ નથી ગાઈઝ બધી મહિલાની લાઈન હતી જેન્ટ્સ અને લેડીઝની લાઈન એક જ છે એવું લાગે છે બહેનોની લાઈનમાં છે ભાઈ ભગવાનને પગે પડ્યો તું બતાવ પેલા કેવી રીતના પડ્યો એમ કે નહીં એમ વાળું કે નહીં તું શિવ ગાય વાળું તો કહે શિવ ગાઈસ પછી જોમાં બોલ ચલો ગાઈસ તો હવે બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે એડિટિંગ પર બેસું છું હમણાં ચાલુ જ કર્યું છે એડિટિંગ જસ્ટ પણ એક પ્રોબ્લેમ આવે છે મને તે પ્રોબ્લેમને પહેલા સોલ્વ કરવાની છે મારે પછી આપણે થોડુંક એડિટિંગ કરીએ તો પહેલા જોઈ લઉં છું કેવી રીતના એને સોલ્વ કરવાનું છે જે મારે કામ માટે બહાર જવાનું છે તો મમ્મી પપ્પા ગયા છે દવા લેવા મમ્મીની કેમ કે મમ્મીની શરદી બહુ જ વધી ગઈ છે હમણાં એ માથું પણ દુખતું હતું એટલે મમ્મી પપ્પા દવા લેવા ગયા છે તો એ સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ તો મળીએ એક નવો બ્લોગ છે ટાટા બાય સી યુ અને સબસ્ક્રાઇબ કર્યા વગર નહીં જતા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળીએ બાય